નમસ્કાર દોસ્તો, આજે આ વિધાનસભા ભવનની અંદર કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ચાલે છે. કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. કરોડો રૂપિયા જનતા આ ખર્ચા માટે ચૂકવે છે, ટેક્સ રૂપે, વેરાઓ રૂપે. ત્યારે વિધાનસભાની અંદર કેવા કેવા પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. બહુ દુઃખ સાથે મારે વાત કરવી પડે છે. દોસ્તો, વિડીયોને શેર કરજો, જેથી કરીને ગુજરાતની દરેક જનતાને ખબર પડે કે વિધાનસભાની અંદર શું ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય ઊભા થઈને એક પ્રશ્ન કરે છે, એક રજૂઆત કરે છે કે ગતરોજ જે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રમાણી, એ મેચની અંદર જવા માટે અમને સ્ટેડિયમમાં કોઈ ટિકિટની વ્યવસ્થા ન કરી આપી. ત્યારે સામેના પક્ષમાંથી કૃષિ મંત્રી ઊભા થઈને એવું આશ્વાસન આપે છે કે આવનારી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો અમે લોકો તમારા માટે ટિકિટની વ્યવસ્થા કરી આપશું. દોસ્તો, તમે વિચાર કરો, તમે લોકો રાત દિવસ મહેનત કરો છો, 500, 1000, 1500 કે 2000 રૂપિયા જે કમાતા હોય તે, એમાંથી તમે સરકારને ટેક્સ ભરો છો, વેરાઓ ભરો છો, અને આજે આ ધારાસભ્યોને આટલો પગાર હોવા છતાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચની ટિકિટ સરકાર પાસે માગે છે. આ મેચની વ્યવસ્થા સરકારને એવું કહે છે કે મેચની જે ટિકિટ છે એની વ્યવસ્થા તમે અમને કરી આપો. આટલો ધારાસભ્ય પગાર લે છે, જનતાના પૈસે એસો આરામની જિંદગી જીવે છે, માત્ર 37 રૂપિયામાં 4 BHKના ફ્લેટમાં રહે છે ગાંધીનગરની અંદર. તો બીજું આ લોકોને શું જોવે છે? હવે જનતા આટલી મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે. સુરતની અંદર તમે જુઓ, બહેનો અડધી રાત સુધી સ્ટોન લગાવતી હોય, ટિક્કીઓ લગાવતી હોય. શું આ નેતાઓના છોકરા મોટા કરવા માટે? નેતાઓના છોકરા મોટા કરવા માટે આ જનતા રાત દિવસ આટલી મહેનત કરીને ટેક્સ ભરે છે, વેરાઓ ભરે છે. કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે સંસદ ભવનની અંદર, કરોડો રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે, અને છતાંય પ્રશ્નો કેવા ઉઠે છે કે અમને લોકોને મેચની ટિકિટની વ્યવસ્થા ન કરી આપી. આવા નેતાઓને મારે એટલું કહેવું છે, આવા મંત્રીઓને મારે એટલું કહેવું છે કે ગરીબ સામાન્ય માણસના બાળકોને સ્કૂલમાં એડમિશન નથી મળતા, એનો પ્રશ્ન તમે ઉઠાવો. ગરીબ, મજબૂર, લાચાર દર્દીઓ જે છે એમને હોસ્પિટલની અંદર એડમિશનો નથી મળતા, એનો પ્રશ્ન તમે ઉઠાવો. આના માટે તમને લોકોએ સંસદમાં મોકલ્યા છે. દોસ્તો, વિચાર કરો, આપણા પૈસાના આ લોકો કેવા ધુમાડાઓ કરે છે. ટિકિટે આ લોકોને આપણા પૈસાની જોતી જ. બોલો, 2 લાખ રૂપિયા જેવો પગાર છે, છતાંય એના પૈસે આ લોકોને ટિકિટ નથી લેવી. ટિકિટ માટે તે સરકારને રજૂઆત કરે છે. ક્યારેક તો આપણને એમ થાય કે આ સંસદ ભવનની અંદર આ સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે. એટલે હું ગુજરાતની દરેક જનતાને કહેવા માગું છું કે આ વાતને તમે ખૂબ ગંભીરતાથી લો. ગંભીરતાથી આ વિષય ઉપર તમે મંથન કરો કે આપણે કેવા લોકોને વોટ આપીએ છીએ, કેવા લોકોને આપણે સત્તામાં બેસાડ્યા છે કે જે માત્ર ને માત્ર જનતાના પૈસે જ જલસા કરવા માગે છે. આ જનતાના આટલા પ્રશ્નો છે, આટલી સમસ્યાઓ છે, એ કોઈને નથી દેખાતી. વિધાનસભાની અંદર શું પ્રશ્નો પૂછવાના હોય એ કોઈને ખબર જ નથી કે આપણે કેવા પ્રશ્ન પૂછાય. જનતાએ આપણને શા માટે ચૂંટીને આયા મોકલ્યા છે, તો આપણે જનતાના પ્રશ્નો શું છે, જનતાની તકલીફ શું છે, જનતાની સમસ્યાઓ શું છે, એના વિશે આપણે વિધાનસભાની અંદર વાત કરીએ. કે નહીં કે આવી વાહિયાત અને પાયા વિહોણી કે અમને ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ જોવા માટે ટિકિટની વ્યવસ્થા ન કરી આપી. તમે લોકો થોડા ભિખારી છો, આટલો પગાર લ્યો છો, શરમ આવી જોઈએ તમને આવા પ્રશ્નો ઉઠાવતા પણ. અને વળી સામે પાછા કૃષિ મંત્રી એમ કહે છે કે આવનારી ફાઇનલ મેચમાં અમે તમને લોકોને ટિકિટની વ્યવસ્થા કરી આપશું. આ કૃષિ મંત્રી છે. આવા પૂછજો કૃષિ મંત્રીને, ક્યારે તમારી હાથ પેઢીમાં કોઈ ખેતી કરી છે? આવા લોકોને કૃષિ મંત્રી બનાવી દો છો. ખેડૂતની એટલી તકલીફ છે, ખેડૂતની એટલી સમસ્યાઓ છે. 2022માં આવક ડબલ કરવાની વાત કરનારા આજે ખેડૂતોના દેવા ડબલ થઈ ગયા છે. એ સમસ્યા, એ તકલીફ કોઈને નથી બતાતી. એટલે દોસ્તો, જાગો, તમે જોઈ વિચારીને વોટ કરો.